આગામી 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે અને આ વખતે ગોંડલમાં એક અનોખી રીતે એ ઉજવણી થવાની છે. ગોંડલમાં છેલ્લા ઘણા સમયથી કાયદા અને વ્યવસ્થાનો મુદ્દો પણ ચર્ચાનો કેન્દ્ર રહ્યો છે. એ પાટીદાર સમાજના યુવા નેતાઓએ પણ આ ગોંડલમાં કાયદા વ્યવસ્થા સુધારવા માટે મોરચો માંડ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આપણી સાથે લડાયક નેતા જોડાઈ ચૂક્યા છે જિગીશાબેન પટેલ. તેમની સાથે સીધી વાતચીત કરીએ. જિગીશાબેન, ગોંડલનો મુદ્દો હવે ચર્ચાનો કેન્દ્ર છે. જે રીતે એક બાદ એક હત્યાના બનાવ ત્યાં બની રહ્યા છે, મારામારીના બનાવ બની રહ્યા છે, તમે મોરચો માંડ્યો છે, તો કઈ રીતે આ લડત ચલાવી રહ્યા છો ને કોની સામે તમારી આ લડત છે? આ લડાઈ છે ને એ ગુંડા તત્વોની સામેની લડાઈ છે. 30 વર્ષથી ગોંડલનો ઇતિહાસ લોહિયાળ છે અને જે લોકો પોતાની સત્તા બચાવવા માટે થઈ અને છેક મર્ડર સુધી પહોંચી જાય છે, લોકોના જીવ લેવા સુધી પહોંચી જાય છે ને એવા લોકોની સામે અમારી લડાઈ છે. એના લીધે ઘણા બધા એવા નાના નાના ગુંડાઓ ત્યાં ઉત્પન્ન થયા છે કે ભાઈ અમે આ લોકોની સાથે રહેશું અને કામ આ લોકોના કહેવા પ્રમાણે ચાલશું ને તો અમારા બધા કામ પતી જશે, અમારા 2 નંબરના ધંધા બહુ શાંતિથી ચાલશે. એવા લોકોની એક ટોળકી ઊભી થઈ છે ત્યાં અને એ લોકો મોટા ગુંડાઓની નીચે રહી અને કહેવાય ને કે એનું પોતાનું એક તંત્ર ચલાવી રહ્યા છે અને નાના નાના લોકોને, સામાન્ય જનતાઓને એક બાનમાં રાખી રહ્યા છે. એવા લોકોની સામે અમારી લડાઈ છે અને એ અમે સાફ કરીને રહેવાના છીએ. તો કોનું પીઠબળ મળી રહ્યું છે, કોની દોરી સંચારથી આ બધું ચાલી રહ્યું છે? કોઈ તો હશે ને કે આ નાની ટોળકીઓને કંટ્રોલ કરતો હોય. જો આમાં જેટલા પણ મર્ડર થયા, પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાનું મર્ડર થયું, નિલેશભાઈ રયાણીનું મર્ડર થયું, વિનુભાઈ સિંગાડાનું મર્ડર થયું, તો એ મર્ડર કોણે કર્યા? એની પાછળ કોની હત્યામાં કોનું નામ હતું? જયરાજ અને અનિરુદ્ધ એ બે જ જૂથ છે જે ગોંડલને પોતાની કહેવાય ને કે કાં તો સત્તા મારી પાસે રહેવી જોઈએ, કાં તો સત્તા તારી પાસે રહેવી જોઈએ એવું સમજી અને ગોંડલના લોકોને બાનમાં રાખે છે. ગોંડલના લોકોને કહેવાય ને કે ગુલામ પ્રજા બનાવી દીધી છે ત્યાં. તો એ સત્તા માટે થઈને જે કાંઈ પણ કરી રહ્યા છે, હવે એ વસ્તુ નથી ચાલવાની. ઘણી બધી વખત કહેવામાં આવ્યું છે જાહેર મંચ ઉપરથી કે અહીંયા તો ટિકિટ મારા પરિવારને જ મળશે અથવા તો અમને જ મળશે. હવે એ બધું તમારું કારસ્તાન છે, બધું સકેલી લેજો, કારણ કે હવે તમારું આ બધું નથી, ચલાવી લેવામાં નહીં આવે. કારણ કે લોકો અત્યાર સુધી ત્યાં ડરીને જીવતા હતા કે કોણ અવાજ ઉઠાવે, અમે અવાજ ઉઠાવશું તો અમારે અહીંયા જીવવું છે, અમારે શું અમને એવો ડર જ નથી. મારવા છે મારી નાખો, ગોળીએ દઈ દેવા છે ગોળીએ દઈ દો. અમારું મૃત્યુ જો એવી જ રીતે લખેલું હશે ને તો એવી જ રીતે થશે. એટલે અમારામાં કોઈ જાતનો ડર નથી. એટલે તમારા જે કાંઈ બધા કહેવાય ને ચિઠ્ઠા છે એ બધા સકેલવા માંડજો. હવે આ બધાના કારસ્તાનો અમે બધા ખુલ્લા પાડવાના છીએ અને કોઈનું ચલાવવામાં આવી લેવામાં નથી આવવાનું. જિગીશાબેન, પાટીદાર સમાજને કઈ રીતે જાગૃત કરશે? એક બહોળો સમાજ છે, નિર્ણાયક સમાજ છે, ચૂંટણી સમય પણ નિર્ણાયક રહેતો હોય છે, પણ એવું કહેવાય છે કે મોટાભાગે પાટીદાર સમાજનું સમર્થન જયરાજસિંહ જાડેજા જોડે છે. મેં પહેલાં પણ કીધું અને અત્યારે પણ કહું છું કે સમર્થન નથી, એ ડર છે. મારા પાટીદાર સમાજમાંથી મને ઘણા બધા ફોન આવે છે, દલિત સમાજમાંથી મને ઘણા બધા ફોન આવે છે, ક્ષત્રિય સમાજનો પણ અત્યારે હાલ એક મુદ્દો ચાલી રહ્યો છે. તો બધાની અંદર જ્યારે પણ એને તકલીફ થાય છે, જ્યારે પણ આ છેડા એની સુધી અડે છે, ત્યારે પોલીસ તંત્રને આગળ કરી અને આવા લોકોને એ ક્યાંક ને ક્યાંક ભરાવી દેવાની, એની જિંદગી ગોટાળે ચડાવી દેવાની વાત છે. તો મારું કહેવાનું એટલું જ છે કે ભાઈ બધા લોકો સમજે છે, કોઈને એની અંડરમાં રહેવું નથી. અમને ઘણા બધા ફોન આવે છે, મેસેજ આવે છે, ઘણું બધું છે, પણ એ સમય આવશે ત્યારે અમે એને દેખાડીશું. હવે એક કહેવાય ને કે એક પરિણામલક્ષી લડાઈ લડવા જઈ રહ્યા છે. જિગીશાબેન, જે જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ બોલ્યા છે, પડ્યા છે, તો ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્રને આગળ રાખીને તેમના સામે કેસો થયા છે, તેમને જેલ જવાનો વારો આવ્યો છે. તો એ ડર પણ છે કે જે રીતે પોલીસ છે એક ફરિયાદી ત્યાં જાય છે તેની સાંભળવા નથી આવતી, પરંતુ જે લોકો સામે પડે છે એમની સામે જ તવાઈ બોલાવવામાં આવે છે. આ બધા કિસ્સા તો અમે તમને સમય બતાવી દીધા. જ્યારે અમે લોકો ગોંડલ ગયા હતા, સુલતાનપુરની સભામાં જે પડકાર ફેંકવામાં આવ્યો હતો અને એ પડકારને સ્વીકારીને અમે ગોંડલમાં જ્યારે ફરવા માટે નીકળ્યા હતા ને ત્યારે પણ પોલીસની શું ભૂમિકા હતી તમે જોયું છે. રાજકુમાર જાટવાળા કેસની અંદર સીસીટીવીમાં પોલીસની શું ભૂમિકા હતી તમે જોયું છે. અમિતભાઈ ખૂંટવાળા કેસમાં સીસીટીવીની શું ભૂમિકા પોલીસની રહી છે એ પણ તમે જોયું છે. એટલે હવે પોલીસ તંત્રનો જ્યાં લોકલ પોલીસ છે એનો પણ ચહેરો ત્યાં ખુલ્લો પડી ગયો છે. એટલે મારે પોલીસ તંત્રને પણ તમારા માધ્યમથી કહેવું છે કે તમે કેટલા ટાઈમ સુધી તમને તમારી ફરજ નિભાવવાની હોય, તમારે સામાન્ય લોકો માટે કહેવાય ને કે એક રક્ષણ પૂરું પાડવાનું હોય, તમે તમારી ફરજ પ્રમાણે તમારા કાયદામાં રહી અને કાયદાકીય પ્રવૃત્તિ કરો. બિનકાયદાકીય પ્રવૃત્તિ કરીને કોઈ એમએલએના ઘરેથી તમને ફંડ ફાળો નથી આવતો અથવા તો તમારો પગાર ત્યાંથી નથી થતો, તો તમારે જનતા માટે ઊભું રહેવાનું હોય, તમારે કોઈ એક નેતા માટે ઊભું રહેવું તમારા માટે શરમજનક છે. બેન, પાટીદાર સમાજમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવે છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કાયદા વ્યવસ્થાને લઈને તો તેઓ મોટા બણગાઓ ફૂંકવામાં આવે છે કે ભાઈ ગુજરાતમાં કાયદા વ્યવસ્થા એ બહુ સુદૃઢ છે અને ટોટલ કંટ્રોલ સરકારનો છે, તો પછી ગોંડલને આવી રીતે કેમ થાય છે? મેં કીધું ને કે એ રીતે કે ગોંડલની અંદર પહેલેથી કહેવત છે કે ગોંડલની સીમા ચાલુ થાય ને ત્યાંથી કાયદો અને વ્યવસ્થા પૂરી થાય છે. તો આજે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ કોઈ ઉજાગર નહોતું કરી શક્યું, આજે અમે ઉજાગર કરી છે.
તો એના માટેની જે લડાઈ લડવી પડશે એ લડીશું. અને હું તો હર્ષભાઈ સંઘવીને પણ કહેવા માગું છું, ભૂપેન્દ્ર દાદાને પણ કહેવા માગું છું કે ભાઈ તમારી ફરજમાં આવે છે પહેલાં તો કે તમારા રાજ્યની અંદર આટલી બધી ઘટનાઓ થાય છે, આટલા બધા કહેવાય ને અત્યાચાર થાય છે, તો તમારે એની ઉપર એક્શન લેવા જોઈએ. ભલે એ તમારા પાર્ટી સાથે જોડાયેલા હોય કે એના ધર્મપત્ની છે એ તમારા પાર્ટીના એમએલએ હોય, તમારે એ માટે પગલાં લેવા જોઈએ. લોકોને તમારી પાસે એટલી આશા હોય, પણ જો તમે નથી કરતા તો ક્યાંક ને ક્યાંક અમારે આ વાતને લઈ અને તમારા સુધી પહોંચવું પડે છે. જો અમારા પહોંચ્યા પછી પણ તમે નથી કરતા તો આ વસ્તુ છે ને કહેવાય ને ક્રાંતિમાં એક આંદોલનમાં પરિવર્તિત થતા વાર નથી લાગતી. એટલો મારો પ્રશ્ન 31 ઓક્ટોબરે કાર્યક્રમ તમે હુંકાર ભર્યો છે અહીંથી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, તો ભાજપના જે ધારાસભ્ય ઘણા બધા યુવાનો પણ છે, તમામ પક્ષોમાં છે, તો એમને કઈ રીતે સમાજ સાથે જોડશો ને કઈ રીતે આગળ પડકાર ફેંકશો? જો સરદાર વલ્લભભાઈ પટેલ છે ને એ તો દેશના તમામ લોકો માટે એક નેતા હતા. દેશના તમામ લોકો માટે એણે સારું કામ કર્યું છે. 562 રજવાડા એક કરી અને એણે કહેવાય ને સાચા અર્થમાં જે સ્વતંત્રતા હોય ને એ સરદાર વલ્લભભાઈ પટેલે આપણને અપાવી છે. એટલે ભાજપના નેતા હોય કે કોંગ્રેસના નેતા હોય કે આપના નેતા હોય કે કોઈ પણ સમાજના લોકો હોય, સામાન્ય લોકો હોય કે સંગઠનના માણસો હોય કે કોઈ સંસ્થાઓ હોય, તમામ લોકો સરદાર વલ્લભભાઈ પટેલના નામથી એ લોકોને આવવું જોઈએ. કારણ કે જે તમે અત્યારે ભોગવી રહ્યા છો ને, બોલવાનો અધિકાર, શિક્ષણનો અધિકાર, લખવાનો અધિકાર, વિચારવાનો અધિકાર, એ ક્યાંક ને ક્યાંક સરદાર વલ્લભભાઈ પટેલના. એક તમારો કથિત ઓડિયો વાયરલ થયો હતો, એ ઓડિયોની હકીકત શું છે? જિગીશા પટેલે આ મામલે કોઈ કાર્યવાહી કરી છે? પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે કેમ? એ ઓડિયો કથિત હતો એ તમે પણ હમણાં બોલ્યા. મેં પણ પહેલાં જ વહેલા જે દિવસે ઓડિયો આવ્યો હતો ને એ દિવસે મેં ચોખવટ કરી દીધી હતી મીડિયાની સામે કે આવા લોકો છે જે પોતાની સત્તા જવાનો ડર હોય ને ત્યારે છે ને આવા રાજકીય ષડયંત્રો કરતા હોય છે. એના પછી એ ઓડિયોની અંદર જે બનીની વાત હતી એ બનીભાઈએ આવીને કહી દીધું છે કે ભાઈ આ ઓડિયો કથિત ઓડિયો જે છે એ ખોટો છે. જે નરેશભાઈની વાત કરવામાં આવી છે, નરેશભાઈને ત્યાંથી સંગઠનમાંથી તમને મીડિયાની સમક્ષ આવીને કહેવામાં આવ્યું છે કે અમારી સાથે આવું કંઈ થયું નથી. તો મીડિયા મિત્રોને મારી વિનંતી છે કે આવા ષડયંત્રનો ભાગ તમે પણ ના બનો. આવા ષડયંત્રો થતા રહેવાના, કારણ કે અમે લોકો જ્યારે આવી લડાઈ લડવા માટે નીકળ્યા હોઈએ, લડાઈ અંદાજમાં નીકળ્યા હોય ને અમને ક્યાંયથી કોઈ પાડી શકે એવી કોઈ સિચ્યુએશન ના હોય, કારણ કે અમારા કોઈ એવા કામ જ ના હોય તો કોઈ પાડી શકે એવી સિચ્યુએશન ના હોય, ત્યારે આવા ષડયંત્રો થતા હોય. અને આ ષડયંત્ર પાછળનો એક ઉદ્દેશ એવો પણ હતો કે સમાજના નીડર અને બાહોશ યુવાનોને, આગેવાનોની સામે કરવાનો. તો આગેવાનો અને યુવાનો બે સામે થઈ જાય તો એને ક્યાંક ને ક્યાંક એને સપોર્ટ જતો રહે, એટલા માટેનું એક કદાચ ષડયંત્ર હોઈ શકે. પણ એ જે કાંઈ પણ ષડયંત્ર એ લોકોએ કર્યા છે એમાં એ લોકો ક્યાંય સફળ જવાના નથી. અને એ ઓડિયો પછી મને વધારે હિંમત આવી છે, કારણ કે હું ક્યાંક સાચા માર્ગે જાતી હતી એટલા માટે મારે ઉપર આવા કાવા દાવા કરવામાં આવ્યા છે. તો હું મારી લડાઈ હવે બહુ મજબૂતાઈથી લડીશ. આ હતા પાટીદાર સમાજના યુવા નેતા જિગીશા પટેલ. આગામી દિવસોમાં તૈયારીઓ જે થવાની છે ગોંડલમાં તેને લઈને તેમની રૂપરેખા રાખી છે, ત્યારે જોવાનું કે આગામી સમયમાં કઈ રીતે તેઓ લડત ચલાવવાના છે. દર્શક મિત્રો, નવજીવન જોતા રહો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.